ઢીંગુ બટા શું કે મમ્મી નિશાળે જવાનું મોડું નથી થતું થાય તો હે હું જાઉં એ આ રોડે પર ધ્યાન રાખીને હાલજે એ મમ્મી એ બટા ઢીંગુ નિશાળે જા હા ભૂલી ગઈ બટા તું ઘડી ઊભી રે માં સંધ્યા ને હારે લેતી જા એ યા સંધ્યા માં દીકરો બહાર નીકળતો તો હે મમ્મી જો આમ છોડી નિશાળે જા ભેગી ગાય કા નિશાળ વઈ જા એ યા મમ્મી પછી જોઈ હાલજે રોડે એ યા હાલાવી હાલ યા સંજ્યા મા પપ્પા હાંજે સાયકલ લાવશે નનકડી તું સાયકલ લાવશે એટલે મને બેહારીશ ને હા હું તને બેહારી સાલે ગયા આજની સજાન મોડું થઈ ગયું હાશ જો કરું હાંડિયો મારી વાયણ ને વાયણ આવે મારે હવે ધોડે વારો નહીં આવે લાહેને આ વંડી માં ચડી જાવ નકર હાંડિયો મને બટકા ભરેલી છે લાહેને કાંઈક આ વંડી મારતે ચડી જાવ મને તો બહુ બીક લાગે છે અરે બાપરી હાંડિયો તો પાછો વરી ગયો ભલે ને પાછો વરી ગયો તો મારી ઈ બાજુ જાવું નથી નકર ઈ મને બટકા ભરલે તો આને બે રહેવું છે આ બોલો અવાજ ક્યાંથી આવે છે સી ખબર એ ઉપર તો જો ઉપર એ ક્યાં તું કેમિયા સડી ગયો એ સંતોડી ઈ બાજુ જાવમાં ઈ બાજુ મને હાંડિયો વાયણ થઈ ગયો એટલે હું વંડી માથે સડી ગયો હવે જા તારે અમને ભણવાને જા દેવ એટલે એવા બાના ન કાઢ હવે હું બાના પણ આ તો હું સાચું બોલું સાચું કા હાલ બોલ આપણે એ તો બાના કાઢતો રહેશે હાલ આપણે હા જાવ મારે હું બો નિત્ય કેવા બાના બનાવતો તો આપણને નિશાન જવા ન દેવા એટલી હા બો નિત્ય આમ તો એવો જ છે હાલ હવે આપણે નિશાન જઈ હાલ અરે બાપ રે બોલ આથે તો હાંડિયો ઢોળો આવી હા બો નામ તો જો હાંડિયો ઢોળો આવી જો હાસુ કેતો તો હાલ આપણે ભાગી જઈ બોન ભાગ ને કઈ હાંડિયો આપણને બેટકા ભરેલી છે હાચું બોલતો તો અમને હાંડિયો વાહિયા થઈ ગયો કા સંતોડી મારું માનતી નથી તમારો બાપ વાયણ થઈ ગયો ને હા અરે બાપ રે ઈ તો ખારો હુશ જેવો થઈને આ બાજુ દોડે આવે હાલો કાયકા તમે આ વંડી માથે ચડી જાવ અમ સડી શકતા નથી તો હાલો કાયકા તમાર ઘરે વિયા જાય ઈયા કાકા સપલા પેલા અરે બાપ રે ઈ તો આ બાજુ દોડે આવે ભાગો 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 સંતોડી મને તો બહુ બીક લાગે ઈ તો તમારો બાપ ખારો હુશ જેવો થઈ ગયો ઈ ભાગો કાયકા તમારા ઘરે વિયા જાય મને તો બહુ બીક લાગે ઈ હાય ત્યાં અરે બાપરે આ હાંડિયો તો અહીંયા તમારા ઘર લગી વાયન ને વાયન આવ્યો હાલો કાકા તમાર મમ્મી પપ્પા વિયા છે હાલો કાકીએ પૂરી કાકીએ તો બોલ ને બટા એ અમને હાંડિયો વાયન થઈ ગયો હે આંઠિયો વાયન થઈ ગયો હે હા પૂરી કાકી તો હાલો આપણે આને કાય ગાન મમ્મી આગળ વ્યા જાય હા હાલો કાકા હાલો એ બોલ બેટા અમને હાંડિયો વાયા થઈ ગયો ક્યાંથી અમને સા જાતા તા ને અહીંયાથી એ જમવાની મે ના પાડતી ઈ બાજુ જાવામાં પેલા મને હાંડિયો વાયન થઈ ગયો તો મે ના પાડી તો ઈ જાય અને મારું માઈને ને એને હાંડિયો વાયન થઈ ગયો હાલ બેટા તારા પપ્પા કા જાય એ બેરુ લે હવે ગાંડી હો કે આ છોડ્યું ને હાંડિયો વાયા થઈ ગયો અરે બાપ રે હાંડિયો વાયો થઈ ગયો હા હે બેટા ક્યાંથી વાયો થયો આમ ભણવા જાતા તા ને અહીંયાથી નિશાળે છે હા એટલે હે ઈતે સાચું ખોટું હા રામજી કાકા પેલા મને વાયર થઈ ગયો તો પછી હું વંડી માથે ચડી ગયો ને ત્યાં આંચુડીને નીકળી મેં ના પાડી ને તોય જઈને હાંડિયો ગાંડો થઈ ગયો હે અને અમને વાયર થઈ ગયો ને તમારા ઝાપા લગી વાયર ને વાયર આવ્યો હે અરે બાપ રે હાંડિયો ઠેઠ ઝાપા લગાડ્યો હા અરે બાપ રે હવે શું કરું તો પણ આ ઈત્યો ના પાડતો તો તમારે માની ન જવાય એનું અમને નથી ખબર શું નથી ખબર હવે
હાજી તમને બેઠકા ભરી લીધા હોત તો હે લીબેરી તું કોકાઈ જેવી છો હું તને કેટલા વાર કહું કે સોળિયું ને ઠેઠ નિશાળે મૂકી આવજે તો એકલિયું મૂકી દે ખબર જ ન પડતી તને હાવ તારી માયા તને શીખવાડ્યું જ નથી પાછી મારા હામું જઈને ઊભી રહી છે હાલો હાલો એક ગયે ગામમાં ભાગવું પડશે ને હાંડિયું ઠેલે વી આવશે ને તો આપણને બેઠકા ભરી છે હાલો હાલો એક ગયે અરે બાપ રે એટલે એ વિદ્યા વાહ! આ હાંજો તારા હગલો આપણી વાડીમાં કરી ગયો આમ તો એ આમ જો ખારો ગમર જેવો થઈ ગયો છે હા ગુસ્સો થાય આમ તો હા મને તો બહુ બીક લાગે આ કેમ છો એ દેખાડો કરી માં તારા હગલો અહીંયા આવી જશે ને તો અમને ભાગવાય નહીં દે હવે આપણે શું કરશું હવે હું તમને શું કહું તો આપણે હે ને ગામમાં ભાગી નહીં ધાબા ઉપર ચડી જઈશું. હા ધાબા ઉપર ચડી જવી લ્યો હાલો કાકા ચડી નથી આ આવી જશે ને તો બચકા ભલી જ બધાય હા હા ચડો એક હાલો મારો બેટો આમ જો કેવા કૂદકા મારે આ હાંડિયો ગાંડો થતા મેં પહેલી વાર જોયો આમ જો અરે બાપ રે